ભાવનગર યુનિવર્સિટીની હાલત દયનીય છે અને કારણ છે સ્થાનિક રાજકારણ। કોઈ પણ યુનિવર્સિટીમાં શિક્ષણનો વિકાસ થવો જોઈએ, ન કે યુનિવર્સિટીમાં રાજકારણ થવું જોઈએ, પરંતુ અહીં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી હાલ રાજકીય અખાડો બની ગઈ છે। છેલ્લા 3 વર્ષથી વધુનો સમય થયો છે, છતાં કાયમી કુલપતિ, ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક નથી થઈ, જેની સીધી અસર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે। તો યુનિવર્સિટીમાં પેપર જોવાથી લઈને પેપર કાઢવા સુધી, વિદ્યાર્થીઓના સર્ટિફિકેટથી લઈને ઓનલાઈન એડમિશન સુધી અનેક પ્રશ્નો છે। નીતિ વિષયક નિર્ણયો કાયમી કુલપતિ ન હોવાથી નથી લઈ શકાતા, જેને લઈને વિકાસ અટકી પડ્યો છે। હાલમાં એ ધ્યાનમાં એવું છે કે આપણે જે પોણા 3 વર્ષથી જે ઇન્ચાર્જ વીસી છે તેના કારણે યુનિવર્સિટીમાં પણ બહુ જ તે જે વિદ્યાર્થીઓને તકલીફો આવી રહી છે, તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈચ્છે છે કે રાજ્ય સરકાર દ્વારા જે કાયમી વીસીની જલ્દ નિમણૂક કરવામાં આવે। તો લોકસભાની ચૂંટણી પહેલા કાયમી વીસીની નિમણૂક થઈ ચૂકી હતી, પરંતુ તેઓ હાજર ન થતા મામલો હવે ખોરંભે ચડી ગયો છે। હાલ નવા વીસી માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે 3 નામનું કવર પહોંચી ગયું છે। આમ છતાં રાજ્ય શિક્ષણ મંત્રી નામ જાહેર નથી કરી શકતા, કારણ કે ભાવનગરના સ્થાનિક નેતાઓ મારા અને તારા લોકો ગોઠવવા માટે મથામણ કરી રહ્યા છે। જો કે NSUI દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને રજૂઆત કરવામાં આવી રહી છે અને કે તાત્કાલિક ધોરણે નવા વીસીની પસંદગી કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ જલ્દીથી આવી શકે। નવા વીસીનું નિમણૂક નથી થતું તેનું બહુ મોટું કારણ છે ભાવનગર યુનિવર્સિટીમાં બહુ મોટું રાજકારણ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તેના માટે ભાવનગર યુનિવર્સિટીમાં ઓછામાં ઓછા 48,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે। તો શિયાળાની શરૂઆત સાથે જ